સંત યોહાનના શુભ સંદેશમાંથી પાઠ. સંસાર તમારો દ્વેષ કરતો હોય તો જાણજો કે તમારો દ્વેષ કરવા પહેલા એણે મારો દ્વેષ કર્યો છે. તમે જો સંસારના રહ્યા હોત તો સંસાર તમને પોતાના ગણી તમારા ઉપર પ્રેમ રાખત, પણ તમે સંસારના રહ્યા નથી, કારણ મેં તમને સંસારમાંથી તારવી કાઢેલા છે, એટલે સંસાર તમારો દ્વેષ કરે છે. મેં તમને કહ્યું હતું તે યાદ રાખજો કે નોકર કંઈ શેઠ કરતાં અદકો નથી. મને જો લોકોએ રંજાડ્યો છે તો તમને પણ રંજાડશે. લોકોએ જો મારો ઉપદેશ પાળ્યો છે તો તમારો પણ પાળશે. મારે માટે જ લોકો તમારી સાથે આ પ્રમાણે વર્તશે, કારણ મને મોકલનારને તેઓ પછાણતા નથી. આ પ્રભુની વાણી છે. સુની જય વાલા ધર્મજનો. એક એવા દેશમાં જ્યાં ધાર્મિક સ્વતંત્રતા નથી, ત્યાં એક શિક્ષક પોતાની શ્રદ્ધા રજૂ કરવા માટે પ્રયત્ન કરે છે. રિસેસનો સમય હોય છે ત્યારે પોતાનું ટિફિન લઈને એક બાજુ બેસે છે અને ત્યાં ક્રૂસની નિશાની કરે છે. ત્યાર પછી એની શર્ટના ખિસ્સામાં જે ક્રુસિફિક્સ હોય છે એને ચુંબન કરે છે અને ત્યાર પછી એ વ્યક્તિ જમવાનું ખાય છે. એની આ નિશાનીના કારણે, એની આ શ્રદ્ધા જે રજૂ કરે છે એના કારણે ઘણીવાર એનો મજાક બનાવવામાં આવ્યો, પણ એ નાસીપાસ ના થયો. થોડા વર્ષો પછી એ જ્યારે એક જગ્યાએ પ્રાર્થના કરવા જઈ રહ્યો હતો ત્યારે ત્યાં દેવળની બાજુમાં એક બેપ્ટિઝમલ ફોન્ટ હતો, જે ફુવારો હતો. એ જગ્યાએ પોતાના એક વિદ્યાર્થીને જુએ છે અને જોઈને શોક થઈ જાય છે. તમે અહીંયા? તમે તો પ્રભુમાં માનતા જ નહોતા ને? અને ત્યારે એ વિદ્યાર્થી કહે છે, તમે એક શબ્દ બોલ્યા નથી, પરંતુ તમારા જે કૃત્યો હતા, તમારી શ્રદ્ધા હતી, એના દ્વારા મને પ્રભુના દર્શન થયા. હા વાલા ધર્મજનો, આજના શુભ સંદેશમાં પ્રભુ પોતાના શિષ્યોને તૈયાર કરતા કહે છે, તો દુનિયાએ, સંસારે મારો તિરસ્કાર કર્યો, તમારો તિરસ્કાર કરવાના જ. જો એમણે મને રંજાડે છે, તમને રંજાડવાના જ. સાચા નાવિકની કસોટી મધદરિયે થાય. સાચા ઈસુપંથીની કસોટી ક્રોસ પકડીને જ થાય. એટલા માટે શ્રદ્ધા આવે ત્યારે જ ગણાય, જ્યારે ટેસ્ટ હોય ત્યારે ટેસ્ટિમની આપી શકાય, અર્થાત કસોટી હોય ત્યારે સાક્ષી આપી શકાય. અને એ તક પ્રભુ આપણને આપી રહ્યા છે. તમારા મારા દરેકના જીવનમાં પડકારો તો આવે છે. સારું કામ કરીશું ને તો પણ તિરસ્કાર આવવાના. તમે બધાને ખુશ નહીં રાખી શકવાના. જેમ જેમ આગળ જશો અનુભવ આવશે તો પણ આવું જ થવાનું, નાસીપાસ થશે. પણ અંતરાત્માને પૂછજો, શું મારા પ્રભુને ખુશ કરી શકું છું ખરો કે ખરી? બસ આ વાસ્તવિકતા સ્વીકારીને કૃષ્ણ માર્ગમાં આગળ વધવાનું છે. ઈસુની જય.